देवी त्वं विष्णुना धृता त्वं च धारयान् देवी पवित्रं कुर्वां भूमि कुर्म अनंत देवताय नमो नमः सर्वोपचारार्थगन्धाक्षतपुष्पाणिं समर्पयामि अथः नाना परिमलं द्रव्यं वेलं च गुलालं च धुवाचन्दनमेव च नानाविधि लोका देवी आकाश ने आती है हां पड़ी है टेबल ऊपर पड़ी है एक अगरबत्ती करे ना राखी देજો હાલો ને આરતી આપણે ક્યાં કરી લે હા અગરબત્તી કરી બોલો દોડું ઢોલ સંગીત
હરે કૃષ્ણ મહારાજની, રાધા રમણ દેવની, રણછોડ ત્રિકમરાયની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવ મહાદેવ. આજે આપણે નીલાખા આંગણે પરમ પૂજ્ય આપણા ગુરુ એના સમકાલીન સમયથી નીલાખા ગામની અંદર સત્સંગ છે. પૂર્વે જે આપણું જૂનું મંદિર એ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય એવા કૃષ્ણ સેવાદાસ સ્વામી, ધ્યાની સ્વામીએ વર્ષો પહેલાં અહીંયા મંદિર હતું. એ મંદિર આપણે જીર્ણ થતાં નૂતન કરવાનો આરંભ કર્યો, પણ ભગવાનની ઈચ્છાથી, રાધારમણ દેવની કૃપાથી આપણે ભાઈ નળા, નીતિનભાઈ મોકાભાઈ ડાંગર, લાખાભાઈ નારાયણભાઈ હુંબળ, ચિંતનભાઈ કાનાસર, પ્રફુલભાઈ કાંતિભાઈ ગોંડલિયા, પ્રફુલભાઈ કાનાભાઈ, રાજશ્રી શાદુલભાઈ મેના, જીતુભાઈ શાદુલભાઈ બાબરિયા, અશોકભાઈ સીદાભાઈ મકવાણા. આ જે ભક્તોના નામ બોલાય એ ભક્તો આવશે ને પૂજ્ય મહારાજ શ્રી પાસે આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળાનો ગ્રહણ કરશે. સાથે આપણે ભૂદેવ જે વિધિમાં પધાર્યા છે એમને પણ વિનંતી, આવો પૂજ્ય મહારાજ શ્રી પાસે આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળાનો સ્વીકાર કરો. તો હવે વિશેષ ટાઈમ ન લેતા પૂજ્યપાદ મહારાજ શ્રીના દિવ્ય ચરણો પ્રાર્થના કરીએ. નીલાખા ગામની આંગણે જ્યારે નૂતન આંગણે આપણા સૌ ગ્રામજનો અને ભક્તોનો જે ભાવ અને આપણું નૂતન મંદિર એનું નિર્માણ કાર્યનું ભૂમિપૂજન એ આજના શુભ મંગલ મુહૂર્તની અંદર આપણે અહીંયા કર્યું છે. આપણા શાસ્ત્રોની અંદર મંદિરનો પૂજન સંપન્ન થયું. હવે જે ભક્તોના નામ બોલો એ ભક્તો આવશે અને પૂજ્ય મહારાજ શ્રી પાસેથી મહારાજ શ્રીનું માળા પહેરાવી અને પૂજન કરશે. આજે નીલાખા ગામને આંગણે જ્યારે પૂજ્ય મહારાજ શ્રીનું પૂજન થતું હોય ત્યારે આપણે જોરદાર તાલીના ધ્વનિથી વધાવીએ. સાથે અમારે નંદલાલભાઈ પામટા સાહેબ પધાર્યા છે, એમને પણ વિનંતી કરો કે પૂજ્યપાદ મહારાજ શ્રીના પૂજન માટે પધારો. તો આવો નંદલાલભાઈ. સંતો જ્યારે ઉપસ્થિત હોય ત્યારે સંતોને આપણે પુષ્પમાળા પહેરાવી સંતોનું પૂજન કરશું. તો પધારો હીરાભાઈ લોટ સંત પૂજન માટે. લોકી લોકિલ લોકિલ. તો અત્યારે આપણી સભાની અંદર વરજાંગ જાળિયાથી પૂજ્ય ભક્તિ સ્વામી ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરું કે આ પ્રસંગે પોતાનું મંગલ ઉદ્બોધન આપશે.